મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બે સરસ મજાની આજે અપડેટ શેર કરું તમારી સાથે કેનેડાથી. એક પ્રોવિઝની અપડેટ છે અને એક એવા 6 ક્રાઇટેરિયા કઈ છે જે તમારે નોટ કરવા હોય તો નોટ કરી લેજો, કારણ કે જે લોકો બી આની અંદર એલિજિબલ બનતા હોય એ લોકો માટે આ સારા ન્યૂઝ કહી શકાય. કારણ કે 6 એવી લિસ્ટ છે જે હેલ્થકેર બારની સ્ટ્રીમ છે, છતાં એ લોકોને અત્યારે પ્રાયોરિટી દેખાઈ રહી છે કે જેની અંદર પીઆર લેવામાં એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી હોય એ દેખાઈ રહ્યું છે. જે હાઈ પેઇંગ જોબ્સ કહેવાય છે એ આપણે એનું લિસ્ટ બી જોશું. એટલે બે અપડેટ તમારા માટે ખાસ છે અને એક પ્રોવિઝની અપડેટ બી જોશું, તો એ તમને મદદગાર થઈ શકે. હવે જો આપણે આગળ વધીએ તો કેનેડાની અંદર જ્યારે હેલ્થ કેર જે છે એ તો બધાને ખબર છે કે અત્યારે ઇન ડિમાન્ડ સેક્ટર્સની અંદર આવી રહ્યું છે, હાઈ પ્રાયોરિટીમાં આવી રહ્યું છે. પરંતુ આના સિવાય જે હું તમને 6 ઓક્યુપેશન કહું એમની હાઈ પ્રાયોરિટી દેખાઈ રહી છે, જે આપણે હમણાં નોટ ડાઉન કરીએ એ પહેલા આપણે જે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ તરફથી જે અપડેટ આવી છે કે જેમાં ન્યૂ બ્રોન્ઝવિક પીએનપી એટલે કે એનબી પીએનપી જે આપણે કહીએ છીએ ન્યૂ બ્રોન્ઝવિક પીએનપી પ્રોગ્રામ્સ 300 ઇન્વિટેશન્સ ઇસ્યુ થયા છે જે પીએનપી અંડરમાં થયા છે. આમાં બી ફોકસ કરવામાં આવ્યું છે ફ્રેન્ચ સ્પીકિંગ લોકોને, એટલે કે અલ્ટિમેટલી અગેન એક અપડેટ કહેવાય કે જે ફ્રેન્ચ વાળાની પ્રાયોરિટી આપી રહી છે. જેમાંથી જો આપણે ટોટલ આઈટીએ જોઈએ એમાંથી ન્યૂ બ્રોન્ઝવિક એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમની અંદરમાં જોવા જઈએ તો 166 આઈટી ઇસ્યુ થયા છે. ઓલ સેક્ટરની અંદરમાંથી સિલેક્ટ કરવામાં આવ્યા છે કે ઓવરઓલ એક સિલેક્શન મળ્યું કહેવાય આને, જેની અંદર ટિયર O1, 2, 3 બ્રોન્ઝવિકમાં પાસ 12 મંથથી છે અથવા જે લોકો જોબ કરી રહ્યા છે આવા લોકોને પ્રાયોરિટી મળી શકે છે. અને બીજી જો હું તમને અપડેટ કહું તો 160 એવા લોકો કે જ્યાં આગળ ન્યૂ બ્રોન્ઝવિક ફ્રેન્કોફોન પ્રાયોરિટીઝ અને ફ્રેન્કોફોન વર્કર ઇન ન્યૂ બ્રોન્ઝવિક આ બંનેમાં 160 એલોકેશન્સ કરવામાં આવ્યા છે અને ઓલ સેક્ટરને આની અંદર બી અગેન પ્રાયોરિટી મળવામાં આવી છે. આ સિવાય જો આપણે બીજી અપડેટ જોઈએ જેની અંદર 6 પ્રાયોરિટી સેક્ટર અથવા ઓક્યુપેશન્સની હું તમને વાત કરું, કન્સ્ટ્રક્ટર એસ્ટિમેટર્સ 22303 નો એનઓસી કોડ છે, 2 to 3 યર્સ કોલેજ વાળા. બીજું જો તમારે નોટ કરવું છે તો કન્સ્ટ્રક્શન મિલ વર્કર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે, મિકેનિક્સ 72400 એનઓસી કોડ છે, 1 યર કોલેજ. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ 22310 જે 1 to 2 યર્સ કોલેજ. હીટિંગ એન્ડ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક 72402 નો એનઓસી કોડ છે, 2 યર્સ કોલેજ. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ્સ મિકેનિક્સ 72401 1 યર કોલેજ પ્રોગ્રામ. અને ઇન્સ્યોરન્સ એજન્ટ એન્ડ બ્રોકર 63100 નો એનઓસી કોડ છે, 3 થી 6 મહિનાનો એક્સપિરિયન્સ. એવા 6 ઓક્યુપેશન દેખાઈ રહ્યા છે કે જેને હેલ્થકેર સિવાયના ઓક્યુપેશન્સની જો પ્રાયોરિટીઝ દેખાઈ રહી હોય તો આ એવા ઓક્યુપેશન છે. આની સાથે જ તેમની લેંગ્વેજ રિક્વાયરમેન્ટ શું છે, કેટલી લેંગ્વેજ એમને સબમિટ કરેલી છે, IELTS એમનું છે, ફ્રેન્ચ કરે છે કે નથી કરતા, આ બધા ઘણા ફેક્ટર્સ કામ કરતા હોય છે. પરંતુ આ પ્રાયોરિટી સેક્ટર્સ મેં તમારી સાથે શેર કર્યા, જે બી અહેવાલ આવ્યો છે એને બહુ સરળ કરી શેર કરવાની કોશિશ કરી છે. જો હવે સારી લાગી હોય કોશિશ તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.